નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર @150 યુનિટી માર્ચ અંતર્ગત આજે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કાંકરેજ વિધાનસભા હેઠળની ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી, જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 6,27,072ના મુદ્દામાલ સાથે 2 ઈસમોને ઝડપી પાડતી બનાસકાંઠા એલસીબી પોલીસના માણસો પ્રોહિબિશનના કામે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી હકીકતના આધારે રાજપુરિયા ગામ પાસે નાકાબંધી દરમિયાન હ્યુન્ડાઈ i20 ગાડીમાં પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 1056, જેની કિંમત 3,12,072 તથા ગાડીની કિંમત 3 લાખ, મોબાઈલ 2 નંગ જેની કિંમત ₹15,000 મળીને કુલ 6,27,072ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। જમ્મુથી ભુજ સુધી બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આયોજિત મોટરસાયકલ રેલી વાવ થરાદ જિલ્લાના સુઈગામ ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું। આ રેલીમાં મહિલા સવારી સહિત કુલ 60 જવાનોએ ભાગ લીધો છે, જે બીએસએફની રાષ્ટ્ર પ્રત્યેની અડગ સેવા અને સમર્પિત 60 વર્ષની ગૌરવમય સફરે 2025માં ઉજવાતી હીરક જયંતિનું પ્રતિનિધિત્વ કરે છે। વિશ્વનો સૌથી મોટો સરહદી સુરક્ષા દળ મનાતી બીએસએફ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદોની સુરક્ષા કરે છે અને 1 ડિસેમ્બર 2025ના રોજ તેની 60 વર્ષની ગૌરવશાળી સેવા પૂર્ણ કરી રહી છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આગામી 20 નવેમ્બર 2025ના રોજ બનાસકાંઠા જિલ્લામાં અંદાજે ₹27.56 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે। આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વડગામ ખાતે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી, પાલનપુર જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ તથા ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લું મુકાશે। દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ તરીકે જે મારી વરણી કરી છે એના માટે તારીખ 19/11/2025ને બુધવાર સવારે 10 કલાકે આદર્શ વિદ્યાલયમાં પદગ્રહણ કાર્યક્રમ અને સ્નેહ મિલન કાર્યક્રમ દિયોદર તાલુકાના કોંગ્રેસ પરિવાર દ્વારા રાખવામાં આવ્યો છે। તો તેમાં આપણા સાંસદ સન્માનીય ગેનીબેન ઠાકોર સાહેબ, આપણા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી શિવાભાઈ ભુરિયા સાહેબ અને સિનિયર આગેવાનો ઉપસ્થિત રહેવાના છે। તો આપ સર્વે કાર્યકરો, વડીલો, આગેવાનો પધારવા મારી આપ સર્વને આમંત્રણ છે। બનાસકાંઠામાં ખેડૂતો અને ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે રજૂઆત કરી છે। ખેડૂતોએ 35 કિલોની જગ્યાએ 30 કિલોની ભરતી કરવાની માંગ કરી છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદને કારણે મગફળીને નુકસાન થયું છે, જેના કારણે વજન ઓછું આવે છે। સરકાર દ્વારા 35 કિલોની ભરતીનો નિયમ બનાવવામાં આવતા ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી રહી છે। વાવથરાદ જિલ્લામાં આવેલા શ્રી મહેતા NS વિનય મંદિર ખાતે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં આચાર્ય હઠાજી રાજપૂત, શિક્ષકો અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિદ્યાર્થીનીઓ દ્વારા 64થી વધુ વિવિધ વાનગીઓ તૈયાર કરીને પ્રદર્શન માટે રજૂ કરવામાં આવી હતી। આ વાનગીઓમાં પરંપરાગત અને આધુનિક વાનગીઓનો સમાવેશ થતો હોય ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ આ વાનગી પ્રદર્શનને નિહાળ્યું હતું। સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન રૂપે ચોપડા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા।
બનાસકાંઠા જિલ્લાના જીગોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામની માધ્યમિક શાળામાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સંજયભાઈ સોલંકીની સૂચના, જિલ્લા એપિડેમિક અધિકારી ડોક્ટર બ્રિજેશ વ્યાસના માર્ગદર્શન અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર દિલીપ દરજીની સલાહ મુજબ મેડિકલ ઓફિસર ડોક્ટર યશપાલસિંહ ગઢવીની દેખરેખ હેઠળ યોજાઈ હતી. વાવ તાલુકામાં મગફળી ખરીદી માટે બીજા કેન્દ્રોનો પ્રારંભ થયો છે. આ સાથે ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ₹7,263ના ટેકાના ભાવે મગફળી વેચવાનો લાભ મળશે. વાવ એપીએમસી ખાતે મંગળવારે 10 ખેડૂતોની મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવી હતી. વાવમાં મગફળી ખરીદી માટે કુલ 2 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. પ્રથમ કેન્દ્ર પર સોમવારથી ખરીદી શરૂ થઈ હતી, જ્યારે બીજા કેન્દ્ર પર મંગળવારથી ખરીદીનો પ્રારંભ થયો છે. માર્કેટયાર્ડ વાવ ખાતે ધી બોરિયાવાળી વિવિધ કાર્યકારી પ્રાથમિક કૃષિ ધિરાણ સેવા સહકારી મંડળી લિમિટેડ દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂતો સરળતાથી પોતાનો પાક વેચી શકે તે માટે જરૂરી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે. આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. લાખણી તાલુકાના કોંગ્રેસે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનમાં લાખણીના તમામ ખેડૂતોને સમાવવા માટે મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું છે. કોંગ્રેસે સરકારને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના બાજરી, જુવાર, ગવાર, કપાસ અને મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે. આ ઉપરાંત ગ્રામ સેવકો દ્વારા મગફળી સર્વેની કામગીરીમાં ગેરરીતિઓ થઈ હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, જેનાથી ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે. દિયોદર તાલુકાના મગડાલા, રાટીલા, વજીગઢ, વાતમ, કોટડા, ફોરડા, ઓઢા, સરદારપુરા અને જસાલી ગામોના ખેડૂતોએ અમદાવાદ થરાદ ભારતમાલા રોડ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનના વળતર મુદ્દે મુખ્યમંત્રીને આવેદનપત્ર સુપરત કર્યું છે. ખેડૂતોએ ઉદ્યોગોને મળતી વળતરની સમકક્ષ વળતરની માંગ કરી છે, કારણ કે તેમને ઓછું વળતર મળતું હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમની જમીન માટે પ્રતિ ચોરસ મીટર 20 થી 30 રૂપિયાનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો.